આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ખરેખર ખૂબ જ જટિલ છે. આપણી પાસે એક ધર્મશાસ્ત્રીય લખાણ છે જે ખૂબ જ ચોક્કસ પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્ન શું વિશે નથી, પણ ક્યારેય વિશે છે. બરાબર. અને કેન્દ્રીય પ્રશ્ન છે, બીજા ઈશ્વરનો વારસો સત્તાવાર રીતે ક્યારે સ્થાપિત થાય છે? હવે આ સાંભળવામાં થોડું કાનૂની લાગે, પણ આની પાછળનો જે અર્થ છે તે બ્રહ્માંડના નૈતિક પાયા સાથે જોડાયેલો છે. બરાબર. એટલે મુખ્ય મુદ્દો એ નથી કે વારસો ક્યારે મળે છે, પણ એમ કે સમય અને અવકાશમાં તેની સત્તાવાર પુષ્ટિ ક્યારે થાય છે. ચાલો આને જરા વિસ્તારથી સમજીએ. જરૂર. તો શરૂઆત કરતા પહેલા આપણે આ લખાણના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને સમજી લઈએ. તેમાં પ્રથમ, બીજા અને ત્રીજા ઈશ્વરને એક જ સર્જનહાર તરીકે જોવામાં આવ્યા છે, અને પછી બીજો ઈશ્વર પોતાને ખાલી કરીને એક જીવ તરીકે અવતાર લે છે. આ શા માટે આટલું મહત્વનું છે? જુઓ, આ જ સમગ્ર ચર્ચાનો પાયો છે. આ અવતાર પહેલા સમય અને અવકાશ પર એમ કહી શકાય કે પ્રથમ અને બીજા ઈશ્વર બંનેનો અધિકાર હતો. પણ એક જીવ બનીને બીજો ઈશ્વર પોતાની માલિકી જાણે કે છોડી દે છે, અને પછી પ્રથમ ઈશ્વર પાસેથી તેને એક વારસા તરીકે પાછો મેળવે છે. પણ આવું કરવાની જરૂર શું? એનો હેતુ છે સમય અને અવકાશમાંથી પાપને દૂર કરવાનો. આ એક કાનૂની અને નૈતિક પ્રક્રિયા છે. અને લખાણ એક મુખ્ય મુદ્દો પણ સ્પષ્ટ કરે છે, ખરું ને, કે ભલે આ વારસાની પુષ્ટિ ગમે ત્યારે થાય, બધા જીવોએ બીજા ઈશ્વરની આજ્ઞાનું પાલન તો કરવું જ રહ્યું. બિલકુલ. કારણ કે તે એક જીવ હોવા છતાં પણ ઈશ્વર છે. એમનો મૂળભૂત સ્વભાવ બદલાતો નથી. ઓકે, તો આ વારસો સત્તાવાર રીતે ક્યારે સ્થાપિત થાય છે એના પર લખાણ 3 અલગ અલગ મંતવ્યો રજૂ કરે છે. પહેલો મત તો એવો છે કે તે તરત જ થઈ જાય છે, જે ક્ષણે તે અવતાર લે છે. સાચું. આ મત પાછળનો તર્ક એવો છે કે તે સર્જનહાર છે, એટલે સમય અને અવકાશ તો હંમેશા તેમના જ છે, અને એમની સત્તા એ વાતથી સાબિત થાય છે કે કોઈ પણ જીવ એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શક્યો નથી. પણ મને એક પ્રશ્ન થાય છે, જો એમની પાસે સંપૂર્ણ સત્તા હતી, તો પછી એક જગ્યાએ એમણે દૂતો માટે પ્રથમ ઈશ્વરને વિનંતી કરવાની વાત કેમ કરી? સારો પ્રશ્ન છે. આ મતને માનનારાઓ દલીલ કરે છે કે તે તેમની સત્તાનો અભાવ નથી, પણ એ પ્રથમ ઈશ્વર પ્રત્યેની તેમની આજ્ઞાપાલનનું એક પ્રદર્શન હતું. ઓકે, એટલે કે શક્તિ હોવા છતાં તેનો ઉપયોગ ન કરવો. પણ પછી બીજો મત આવે છે જેના પર લખાણ વધુ ભાર મૂકે છે એવું લાગે છે કે વારસાની પુષ્ટિ માત્ર વધસ્તંભ પર મૃત્યુ અને પુનરુત્થાન પછી જ થાય છે. આ પાછળનો તર્ક શું છે? હા, અને આ મત વર્તનમાં આવેલા બદલાવ પર ધ્યાન દોરે છે. વધસ્તંભ પહેલા તે દૂતો માટે પ્રથમ ઈશ્વરને વિનંતી કરે છે, પણ પુનરુત્થાન પછી તે સીધો જ તેમને આદેશ આપે છે. શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે કે તેમને સર્વસત્તા તેમના પુનરુત્થાન પછી આપવામાં આવી હતી. એટલે કે પાપનું પ્રાયશ્ચિત વારસા માટેની એક પૂર્વ શરત હતી. અહીંથી વાત વધુ રસપ્રદ બને છે, કારણ કે હજી એક ત્રીજો મત પણ છે, અને એ કહે છે કે વારસો ત્યારે જ સ્થાપિત થાય છે જ્યારે પાપ સમય અને અવકાશમાંથી સંપૂર્ણપણે નાશ પામે છે. હા, આ વિચાર એ છે કે એક પવિત્ર ઈશ્વર એક સંપૂર્ણપણે પવિત્ર વારસાને જ પાત્ર છે. પ્રક્રિયા તેમના સિંહાસન પર બિરાજમાન થવાથી શરૂ થાય છે, પણ જ્યાં સુધી પાપ રહે છે ત્યાં સુધી તે પૂરી થતી નથી. આ સાંભળવામાં તો ઘણું તાર્કિક લાગે છે. લાગે છે, પણ લખાણ આ મત વિશે ગંભીર પ્રશ્ન ઉઠાવે છે. જો વારસાની પુષ્ટિ એકદમ અંતમાં જ થાય, તો શું તે મળતાની સાથે જ તેને પ્રથમ ઈશ્વરને પાછો સોંપી દે છે? એનાથી તો શાસનકાળ લગભગ શૂન્ય થઈ જાય. સાચી વાત છે. તો આ બધાનો અર્થ શું છે? લખાણનો નિષ્કર્ષ એ વાત પર કેન્દ્રિત છે કે પુનરુત્થાન પછીનો સમય શા માટે આટલો મહત્વપૂર્ણ છે, અને તે ઈશ્વર માટે નથી, ખરું ને? બરાબર. આ પુષ્ટિ પ્રથમ ઈશ્વરને સમજાવવા માટે નથી. એ તો પહેલેથી જ જાણે છે કે બીજો ઈશ્વર લાયક છે. આ બધું જીવોને સમજાવવા માટે છે. વધસ્તંભ ઈશ્વરના પ્રેમ અને ન્યાયનું એક જાહેર પ્રદર્શન છે. આ વાત તો આખી ચર્ચાને જ બદલી નાખે છે. એ તો આજ્ઞાપાલનની વ્યાખ્યાને જ નવો આકાર આપે છે. પહેલા જીવો કદાચ ઈશ્વરની શક્તિના ડરથી આજ્ઞાનું પાલન કરતા હશે, પણ વધસ્તંભ પરના બલિદાનને જોયા પછી તેમનું આજ્ઞાપાલન ડર પર નહીં, પણ પ્રેમ અને વિશ્વાસ પર આધારિત બની જાય છે.
લખાણ તો એવું પણ સૂચવે છે કે જો બીજો ઈશ્વર વધસ્તંભ અને પુનરુત્થાન વગર સીધા જ સિંહાસન પર બેસી ગયા હોત તો કદાચ દૂતોમાં પણ તેટલો ઊંડો પ્રેમ અને વિશ્વાસ ન હોત. અદ્ભુત. આ વિચાર ખરેખર અદ્ભુત છે. પણ લખાણ અંતમાં એક સૂક્ષ્મ તફાવત સ્પષ્ટ કરે છે. વારસો પુનરુત્થાન સાથે પૂર્ણ થાય છે, પરંતુ સૃષ્ટિ અંતિમ ન્યાય સાથે પૂર્ણ થાય છે. આનો શું અર્થ? હા, જો પુનરુત્થાન પછી બીજા ઈશ્વર પાસે મૃત્યુ અને પાતાળ લોકની ચાવીઓ સહિત સર્વસત્તા છે. એટલે કે કાયદેસર રીતે તે રાજા છે, વારસો સુરક્ષિત છે. પણ સૃષ્ટિને સંપૂર્ણ બનાવવાનું કાર્ય એટલે કે રાજ્યને શુદ્ધ કરવાનું કામ હજી ચાલુ રહે છે. અને એમાં પ્રથમ ફળો એટલે કે શહીદોની ભૂમિકા શું છે? તેઓ પોતાના બલિદાન દ્વારા સાબિત કરે છે કે ઈશ્વરની આજ્ઞાઓ સાચી છે અને અનુસરવા યોગ્ય છે. તેઓ એમ કે ઈશ્વરના પક્ષમાં સાક્ષી બને છે. એટલે ઈશ્વર અંતિમ ન્યાય માટે તેમની રાહ જુએ છે. સમજાઈ ગયો. આમ પુનરુત્થાન વારસાની પુષ્ટિ કરે છે અને અંતિમ ન્યાય પાપને કાયમ માટે દૂર કરીને સૃષ્ટિના પ્રોજેક્ટને પૂર્ણ કરે છે. બિલકુલ. તો આખી વાતનો સાર એ છે કે વારસાની સત્તાવાર પુષ્ટિનો જે સમય છે એ સીધો ઈશ્વરના પ્રેમ અને ન્યાયના ચરિત્રને બધા જીવો સમક્ષ પ્રદર્શિત કરવા સાથે જોડાયેલો છે, જેથી એમનું આજ્ઞાપાલન ડરથી નહીં પણ પ્રેમથી થાય. હા, મુખ્ય સાર એ જ છે. આ આખી પ્રક્રિયા જીવોના લાભ અને એમની સમજ માટે બનાવવામાં આવી છે, જેથી તેમની સ્વતંત્ર ઈચ્છા બળજબરીથી નહીં પરંતુ ઈશ્વરના પ્રેમની ઊંડી સમજ દ્વારા પૂર્ણ થાય. અને અંતમાં એક વિચાર, જે આ લખાણ આપણને વિચારવા મજબૂર કરે છે. તે સમજાવે છે કે જીવોને એટલે કે દૂતોને પણ સમજાવવા માટે વધસ્તંભ જરૂરી હતો. સ્વતંત્ર ઈચ્છા અને વિશ્વાસના સ્વભાવ વિશે આ શું સૂચવે છે? કે દૂતો માટે પણ તેમના સંપૂર્ણ અને પ્રેમ આધારિત આજ્ઞાપાલન માટે ઈશ્વરના બલિદાનને જોવું અને અનુભવવું જરૂરી હતું. એ જ સૂચવે છે કે સાચો પ્રેમ અને વિશ્વાસ ક્યારેય માની લેવામાં આવતો નથી. તેને હંમેશા પ્રદર્શિત કરવો પડે છે, પછી ભલે તે સ્વર્ગમાં હોય કે પૃથ્વી પર.